ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આજે રાજપૂત સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઐતિહાસિક સોપાન સર કરવામાં આવ્યું છે. રાજપૂત સમાજ મંડળ સંચાલિત વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક વિશાળ શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પૂજ્ય નિજાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ગાંધીનગરના આંગણે તૈયાર થનારું આ ભવન માત્ર ઈંટોનું માળખું નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી સાથેનું એક વિદ્યાધામ બનશે, જેમાં એક સાથે 1000થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે. કરોડોના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક રૂમો, અભ્યાસ માટે હાઈટેક લાઇબ્રેરી અને પૌષ્ટિક ભોજન માટે ભોજનાલય સહિતની તમામ સુવિધાઓ એક જ છત નીચે મળી રહેશે. ભૂમિપૂજનના આ રૂડા અવસરે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડી રાજપૂત, વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત સહિત બનાસકાંઠા જિલ્લાના સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શૈક્ષણિક ભવન બનવાથી સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીનગર આવતા સરહદી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રહેવા જમવાની મોટી રાહત થશે. ઉપસ્થિત મહાનુભાવોએ આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજની ઉન્નતિનો સાચો માર્ગ છે અને આ ભવન આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને સૌએ એક સુરે આ શૈક્ષણિક યજ્ઞમાં પોતાનું યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આમ ગાંધીનગર ખાતે નિર્માણ પામનારું આ રાજપૂત ભવન ભવિષ્યમાં અનેક અધિકારીઓ અને શિક્ષિત યુવાનો તૈયાર કરવાનું મુખ્ય કેન્દ્ર બનશે તે નક્કી છે. શિક્ષણના આ મહાયજ્ઞ સમાન ભવનનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ પણ પાટનગરમાં રહીને ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે સમાજે આ ભવ્ય આયોજન કર્યું છે.